ભાજપે કાલે જ એક વાત કહી છે એમના લોકોએ કે ભાઈ અમે પણ એવું કરવાના છીએ કે જે પરિવારમાં કોઈને પહેલાં 3 વખતથી જેમને ટિકિટ આપી હોય એમને નહીં આપીએ, પરિવારમાં કોઈ વ્યક્તિને ટિકિટ આપી હોય તો એને ટિકિટ નહીં આપીએ અમે, અથવા તો એમના રિલેટિવમાં કોઈની ટિકિટ હોય તેવા વ્યક્તિને ટિકિટ નહીં આપી, એવી વાતો કાલથી એ લોકોએ કરી છે. લાગે છે કે તમારા લોકો જે બાપ બેટાવાળી એક સ્કીમ તમે લોકોએ આપી એ લોકોને પકડી લીધી છે હવે? નહીં, પણ ભાજપના બતાવવાના જુદા છે અને ચાવવાના જુદા છે. એમણે આનંદીબેન વખતે એવું કીધું 75 વર્ષ નહીં ચાલે, અને એ જ સમય યેદુરપ્પાને 79 વર્ષે બેસાડ્યા. આ લોકોને પોતાના કોઈ એવા ડખાવાળા હશે ને જે 3 વખતના, એના માટેનો નિયમ હશે, પાછો બધે લાગુ નહીં કરે. એટલે અડવાણી માટે હશે પણ મોદી માટે નહીં. બિલકુલ. આજે 75 વર્ષ, આજે મોદી સાહેબ 75 પૂરા થઈ ગયા, તો નહીં એ તો અમારા 45 સુધી રહેશે, 2045 સુધી. એટલે આ બધાનો શું છે ખબર, એ પોતાના પર્સનલ દુશ્મની માટેના નિયમો બનાવે છે. ભાજપને લોકોથી કે લોકોના કામ થાય નથી મતલબ નથી. આમ આદમી પાર્ટી તો ઓપન ટુ ઓલ કર્યું છે કે જે લોકો લડવા માંગે, એવું નથી કે અમારી પાસે ઉમેદવારો નથી, સમજી લેજો. ઢગલા બંધ અત્યારે લાઈનો લાગી છે ઉમેદવારો માટે, છતાં પણ એમાંય અમે સમીકરણો ચેક કરીએ છીએ અને ખાસ કરીને જે આમ આદમી છે એને પેલી તક આપીએ છીએ. એવું નહીં કે ભાઈ, એટલે એટલા માટે ભાજપમાં અમારામાં ઘણો ફરક છે.